જય શ્રી કૃષ્ણ. મહંત સ્વામી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. દુનિયાની નિંદા ખૂબ સરસ વિડીયો છે, તો આ વિડીયોને ધ્યાનથી જરૂરથી સાંભળજો. જીવનમાં પ્રતિષ્ઠા વધે એટલે નિંદાનો ટેક્સ તો ચૂકવો જ પડશે. એટલે નિંદાથી ગભરાશો નહીં. નિંદા તો તમારી પ્રગતિની નિશાની છે. જો કોઈ તમારી નિંદા કરે તો એના પર ગુસ્સો કરવાને બદલે દયા કરજો, કારણ કે એ જ લોકો પોતાની ઈચ્છા પૂરી ના થાય તો ભગવાનની પણ નિંદા કરતા હોય છે. નિંદા કેમ થતી હોય છે? બીજાને નીચા દેખાડવા માટે અને પોતાની જાતને મહાન બતાવવા માટે. નિંદા કરવાવાળા માણસો સારા લોકોને બદનામ તો કરી જ દેશે, પણ પોતે સારા માણસ ક્યારેય નહીં બને. જીવનમાં જ્યારે તમારી નિષ્ફળતા વખતે નિંદા કરવાવાળા લોકો મળી જાય એટલે સમજી લેવું કે તમારી સફળતા ક્યાંક નજીક જ છે. નિંદાથી ક્યારે પીછેહટ ન કરવી. નિંદા કરનારની સામે તો કામ કરીને જ દેખાડવું જોઈએ. જે આપણી સામે બીજાની નિંદા કરતા હોય એ બીજાની સામે આપણી પણ નિંદા કરવાના જ છે. એટલે જ બેઠક હંમેશા એવી જગ્યાએ રાખવી જ્યાંથી ઊભા થયા બાદ તમારી ઇજ્જત વધે. તમારી નિંદા કરે ત્યાં નહીં. શબ્દોનો પણ સ્વાદ હોય છે અને બોલતા પહેલાં ટેસ્ટ કરવા જ જોઈએ. અને જો આપણે ન ભાવે તો બીજાને પણ ના પીરસવા જોઈએ. અત્યારે માણસોને કોઈની જોડે વાત કરવાનો સમય નથી મળતો, જ્યારે નિંદા કરવામાં ક્યારેય સમય નથી ખૂટતો. પહોંચવું હોય કિનારા પર તો નિરાશામાં એક મંજિલ રાખજો. હાર જીતમાં કોઈ નિરાશા ના રાખતા. પોતાના પ્રયત્નોને બસ ડરને દૂર રાખજો. પ્રયત્ન કરવાથી ક્યારેય દૂર ન ભાગશો. મન પર માત્ર એક અટલ વિશ્વાસને જ રાખજો. પામવા પોતાના લક્ષ્યને પોતાને જીવત રાખજો. બાકી દુનિયાની નિંદાને તો દૂર જ રાખજો. અને અંતે એક વાત યાદ રાખજો, કૂતરાઓના ભસવાથી હાથીને કંઈ જ ફરક ન પડે. બસ આ નિયમને હંમેશા યાદ રાખજો. જો તમને આ વિડીયો ગમે ને તો તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ.